ખાસ વાત કહેવી છે કે ભાઈ ભાજપના ધારાસભ્ય સાથે પંગો ન લેવો, બાકી અપહરણ પણ થઈ જશે, હાથ પગ પણ ભાંગી જશે અને પોલીસ તમારી ફરિયાદ પણ નહીં લે, પછી ભલે કોર્ટનો આદેશ હોય. પહેલા તો તમને આ વાત પર વિશ્વાસ નહીં જ આવતો હોય, સ્વાભાવિક છે, પરંતુ હકીકત આવી જ કંઈક છે. વાત કઠલાલના ધારાસભ્યની અને તેમના મળતિયાઓની છે, જેમની સામે ફરિયાદ નોંધાવવા માટે એક આમ આદમી આજે કોર્ટથી લઈને પોલીસ સ્ટેશન સુધી રોજ ધક્કા ખાય છે. શું છે હકીકતને કેમ એના હાલ બેહાલ થઈ ચૂક્યા છે, આવો જોઈએ. તમારા વિસ્તારમાં રસ્તા ખરાબ છે? રસ્તા ખરાબ હોય તો ભૂલથી પણ વિડીયો ના ઉતારતા, અને જો કપડવંજ કે કઠલાલમાં રહેતા હો તો આવું જરા પણ ન કરતા. વિડીયો ઉતાર્યો અને ધારાસભ્ય વિરુદ્ધ કોમેન્ટ કરી તો અપહરણ થઈ જશે. ધારાસભ્ય રાજેશ ઝાલાના મળતિયા તમને મારશે અને કપડવંજ કે કઠલાલની પોલીસ તમારો કેસ પણ નહીં નોંધે. માન્યમાં ન આવતું હોય તો ટીવી સ્ક્રીન પર જે ભાઈ અરજીઓ લઈને ઉભા છે તેમને જોઈ લો, જેમણે કપડવંજના બિસ્માર રસ્તાઓના કોઈએ પોસ્ટ કરેલ વિડીયો પર ધારાસભ્યના નામ સાથે કોમેન્ટ કરી, જેમાં લખ્યું કે ધારાસભ્ય કોઈ દુકાનનું ઓપનિંગ હોય અથવા ફોટા પડાવવાના હોય ત્યાં જ જાય છે, પરંતુ આ રસ્તાઓની હાલત નહીં દેખાઈ હોય. બસ આ કોમેન્ટ ધારાસભ્ય રાજેશ ઝાલા સુધી પહોંચી અને તેમના મળતિયાઓએ નિકુંજ પટેલ નામના યુવકનું અપહરણ કરી તેને મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવક કોઈ રીતે બચી ગયો. જો કે ત્યાર પછી ન્યાય માટે યુવક પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો છે, પરંતુ પોલીસ તેનો કેસ નોંધતી જ નથી અને ધારાસભ્યના મળતિયાઓ ધમકીઓ આપતા થાકતા નથી. ત્રણ સાથે અમારી કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નથી લેવાઈ, એ બાબતે અમે કપડવંજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું. રાજેશભાઈ ગઢિયા સાહેબ એસપી જ્યારે હતા ત્યારે એમને પણ આવેદનપત્ર આપ્યું હતું. તે છતાં પણ અમારી ફરિયાદ લેવાતી નથી. એ મુજબ અમે ગુજરાત હાઈકોર્ટમાં ગયા ફરિયાદ લેવા માટે. પછી એ હાઈકોર્ટ દ્વારા અમને ડિરેક્શન મળી કે 4 વીકમાં તમારી ફરિયાદ લેવાઈ જશે. એ બાબતે ડિરેક્શન મળતા અમે આજે અમારા ડિરેક્શન મુજબ ફરિયાદ ના થઈ. હાઈકોર્ટથી પણ ધારાસભ્યને ઉપર માને છે પોલીસ. હાઈકોર્ટે 4 અઠવાડિયામાં કેસ નોંધવા પોલીસને કહ્યું હતું. સમય મર્યાદા પૂરી થઈ પણ કેસ ન નોંધાયો. અંતે પીડિત યુવક નડિયાદ એસપીને રજૂઆત કરવા પહોંચ્યો. એસપી સાહેબને મળ્યો પણ ખરો, પરંતુ તેમણે પોતાની ફરિયાદ કપડવંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવવાનું કહીને ફરિયાદીને જવા કહી દીધું. નડિયાદ આવવાથી મને સાહેબે કીધું કે કપડવંજના જે પીઆઈ સાહેબ છે ટાઉનના, એ તમારી ફરિયાદ લઈ લેશે, તમે જાઓ ત્યાં. એટલે અમે અત્યારે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન જઈ રહ્યા છીએ. જો હવે પીઆઈ આપની ફરિયાદ નહીં લેતો તો પછી અમે કોર્ટમાં પાછા ગુજરાત હાઈકોર્ટમાં પાછા જઈ રહ્યા છીએ. અહીં સવાલ એ થાય છે કે શું ગુજરાતમાં કાયદાથી મોટો ધારાસભ્યનો પાવર છે? શું પોલીસ હાઈકોર્ટના ચુકાદાને પણ અવગણી શકે છે? હાઈકોર્ટના આદેશ પછી પણ કેમ કપડવંજ પોલીસે કેસ ન નોંધ્યો? શું રાજેશ ઝાલા ભાજપના ધારાસભ્ય હોવાથી પોલીસ કેસ નોંધતા ડરે છે? શું આવી રીતે ગુજરાતમાં કાયદા વ્યવસ્થાનું પોલીસ પાલન કરે છે? શું ગુજરાતમાં આમ આદમીને અવાજ ઉઠાવવાનો કોઈ અધિકાર નથી? હાલ તો આ ઘટના અને પીડિતની રજૂઆત જોતા તો એવું જ લાગે છે. વાતો તો એવી ખૂબ થાય છે કે આમ આદમીની રજૂઆતો પણ સાંભળનાર પક્ષ એટલે ભાજપ, પરંતુ ભાજપના ધારાસભ્યના ઇશારે આમ આદમીનો અવાજ દબાવી દેવામાં આવશે તેવું કોઈએ નહોતું વિચાર્યું. આશા રાખી કે નિકુંજ પટેલનો કેસ પોલીસ નોંધી તેના પર હુમલો કરનારા લોકો સામે કાર્યવાહી કરશે. વિનોદ શર્મા, વીટીવી ન્યૂઝ, ખેડા.